તો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો ને આપણે ઉપડી ગયા દ્વારકા. તો બધાને રાધે રાધે, જય શ્રી રામ. ડે તે આમ તો દ્વારકા જવા માટે પૈસા કે સમયની જરૂર નથી, પરંતુ હુકમની જરૂર છે. તો આપણે હવે એ હુકમ થઈ ગયો તો કપડા આપણે ઠેલો ભરીને લઈ લીધા, એટલે હમણાં થોડાક દી ના રોકાવી ને પછી કાળી રાતમાં ગાડી ઉપાડી ચક 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 ચક. આ બોટાદ જંકશન થી આપણે ગાડી પુઈંગ કરતી ઉપડશે. આપણે ઉંમર પાછી 70-80 વર્ષની થઈ ગઈ, એટલે લીપ વગર તો આપણે બધા આવી નહીં. અચ્છા બીજા બધા કામ કરવા હારા, પણ આ મજા ઠેલા હાસવાનું આના. તો આપણી ટ્રેન આવી ગઈ ને આપણે લબુક કરતા બે ને ઉપડ્યા. આજ તો મજા હુઈને દ્વારકા જોઈશ. ટ્રેનમાં પેલા ભૂખ લાગી, મેં કીધું હાલો ખોખા ખાવા. ખોખા ખાધા, પણ પછી તોય મેં કહી દીધું દલિયા જોઈજો ઓછા ખાજો, નકર મજુ દ્વારકા આગું પડી જાય છે. હા હા હા. બોલીએ દ્વારકાધીશ કી જય. દ્વારકા પગીને જે મોજ કરી એનો પાર્ટ 2 આવે જ છે. ઓ